करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, કુલ 24 ધાતુઓ। મહાગા દાદા કે વિહરી રૂપરૂ શ્રુકૃ હોહરુ ભસ ધનજનધીશ વિજય વિજય વિષતુર। અંતિમ બે ધાતુ જોવાના છે। બીજો જોઈ રહ્યા છે ત્રણમાંથી। બીજામ ત્રયાણામ પુનઃ શ્લવ નિજીર નિજ વિજીર વિજ વિવેક કરવો ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદમાં બે લકારો કાળ જોઈ ગયા। વર્તમાન લટ અનદ્યત અને લમ। ત્રીજો લકાર સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં જોવાના છે। લોટ લકાર અજ્ઞાત પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ। પ્રત્યયો બરાબર હવે કરી લેજો, જન્મો જન્મ રહેશે। ગોખવાના નહીં પણ યાદ કરવાના। મૂળ પ્રત્યય તિપ્તશ્ચિ સિપ્તસ્થ મિપવસ્મસ 3 4 78 સૂત્ર ક્રમાંક 3 4 78। ત્રીજો અધ્યાય ચોથો પાઠ 78મું સૂત્ર। ત્રીજો આખો અધ્યાય ધાતુને લાગનારા પ્રત્યયો। ચોથો અને પાંચમું નામને લાગનારા પ્રત્યય। તો લોટમાં ટીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તચ્છ લોપ દર્શન લોપ તી રહે છે તે રૂહથી ઈનો ઉ થઈ જશે, તું થઈ જશે અને તુહ્ય તાતંગ આસ્તી અને તરફ છે તાતંગ લાગતા તાત થશે, તું તાત થશે। તસ્મા તસ્થમિકામ તાંતન તામથી તસ્મા તામ થશે, થસ્મા તમ થશે, થમા તસ ત થશે। 3 બનશે, નહીં બને। ખીમાં યદભ્યસ્તાત વિજયભ્યસ્ત વિધિભ્યસ્ત થી અદભ્યસ્તાત અત અને અતિની જગ્યાએ અતુ થઈ જશે એ રૂહથી। શીપમાં હિતાર્થ છે, પ્રક્રિયા દરમિયાન ધી થઈ જશે, ધી જલ્દ હેલ્થી લાગુ પડશે। બાકી પ્રત્યય હિજ શેર્ય પિત્ત। અદંતમાં લોપ થઈ જાય છે પણ અહીંયા હી રહેશે અભ્યસ્તમાં। નિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ મી રહેશે, મેરનીથી મનો ન થઈ જશે એટલે ની થઈ જશે અને આડું સમસ્ય પિત્તથી 8નો આગમ થશે અને પિત્ત રહેશે એટલે આની વળી વસનેમસમાં પણ નિત્યમ જીત લોટો લંગવત આડું સમસ્ય પિત્ત
આવ અને આમ એ પણ પિત્ત, પણ અજાદી પિત્ત છે એટલે ગુણનો નિષેધ થઈ જશે. તો પ્રત્યય બની ગયા તુતા, તામ, અતુ. હી છે પણ આપણે ધી થઈ જશે. હી તમત, આની, આવ, આમ. આ આપણા પ્રત્યય છે. ના થયા હોય આમાંથી, જેમને ના થયા હોય એ એક એક સાધી લે, એક એક લકારના. એક એક લકારના બી નહીં સધાય, તો એક એક લકારમાં એક એક પદ માટે હતું. એને આપણે જેમ કે પ્રથમ પુરુષ છે તો એક વચન, દ્વિવચન, બહુવચન. તો ત્રણ યા એક જ વચન, પણ યાદ રહેવું જોઈએ. એમ કરતા કરતા ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એક સમય એવો આવશે કે સિદ્ધ થઈ જશે, પછી ક્યારેય ભૂલાશે નહીં. પણ એવું ક્યારે બને કે જ્યારે આપણે એનો ઉપયોગ વ્યવહારમાં કરી શકીશું ત્યારે. રોજે રોજ આમાં જ રહીશું ત્યારે. તો આવી જઈએ પ્રક્રિયામાં. અતીત ધાતુ છે વીર, ઈરી સંજ્ઞા વાચ્ય થી ઈરનો લોપ થશે એટલે વીજ બનશે. કર્તરી વિકરણ લાગશે. એક જ મિનિટ. અતીત હે એક જ મિનિટ. હા 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 અતીત વીજ. કર્તરી વિકરણ લાગશે. જોરદારી વ્યવસ્થિત સપનો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે. ફલાદી શેષથી અભ્યાસમાં એકનો લોપ થશે અને હા નિજામ ત્રયાણામ ગુણસ્લવથી વેવીજ થશે. આમાં પણ એક પિત્ત છે અને હા એક અપિત્ત થશે. અને ચોહો પુહથી જનક પ્રત્યય છે ટીપ 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 ટિપ્પણી સંજ્ઞા ટી એરો હા પણ એ સંજ્ઞા થશે અને અને રૂહોથી તાત. તું થશે. અને તુહોસ તાતંગાસી શ્યામથી તાત થશે. અને ચોહો પુહથી જ્યાં તું છે ત્યાં હા જનક હા. ને ખરીચથી ગણક. અને એની પહેલા અહીંયા એક તો આ ગુણ થયો અને બીજો ગુણ ઉગંત લઘુ પદચ્છ છે ઉપધામાં. એટલે પેલું સૂત્ર એટલે ઉગંત લઘુ પદચ્છ છે. ઉગંધ પછી વિવેક વિવેક તું વિવેક વિવેક તું વિવેક તું અને વિવેક વિવેક પેલામાં તો વિવેક એમાં તાત. સેમ જ રહે. હા એમાં વિવેકતાત તકાર ને તકાર. દરકાર ને તકાર. વિવિધતા ત છે અને હમ ત હોવાને કારણે દ વાવતાને અને ફરી અને દ પાછું અને ત. ત ઓકે. એટલે સહ વિવેકતુ વિકલ્પે સહ વૈવિકતાત. હમ. તમે વિવેક કરો તે વિવેક કરો. તે વિવેક કરો. એક છે. હમ. વરસાદ બૂમો પાડી રહ્યો છે એટલે કદાચ જો લાઈટ જાય તો રાહ જોતા નહીં. સુરેશ.
બીજેર ધાતુ છે. ઈર ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા બીજ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા બીજ બીજ થશે. ફલાદી શેષર સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે વિવિચ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તામ તમા સૂત્ર તસના તામનો આદેશ થશે. નિજામ ત્રયણામ ગુણસ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિચ. અને ચોહુકુ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થતા જનો ગ થશે. અને હરિચ સૂત્રથી ચર્વ થતા ક થશે. અને જોડી દેતા તૌ વૈવિકતામ. એ બે તે બે વિવેક કરો. હલકા. ધાતુ છે. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈ નીચ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્ર થી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્ર થી જનિત સંજ્ઞા થશે એટલે વિવિજ થશે. નિજમ ત્રયાણામ ગુણ શ્લવ થી વેવિજ થશે. કાળનો પ્રત્યય છે જી. અદભ્યસ્તાત સૂત્રથી જીની જગ્યાએ અત થશે અને એરોહ સૂત્રથી અતુ થશે. પહેલા અતિ ઈ છે એટલે અને પછી હતું. અજાદી અપિત હોવાથી બીજું કઈ પરિવર્તન ન થતા જમા સીધે અજોડી દેતા વેવી જતું. તે બધા વિવેક કરો. પીના હા સર. બીજી ધાતુ છે એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈ નીચ સંજ્ઞા થશે. વિવિચ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે વિચ વિચ. હલાદિ શેષ સૂત્રથી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે મમ્મી ગરમ ગરમ મમ્મી બહુ ફાઇન બનાવે. એની મને બનાવે ને તો એને ભાવે જ મારી. પીના હા સર. ક્યાં છે? સર હું તો અહીંયા જ છું. આ તો અતિત ભાઈ નું ચાલુ છે. અચ્છા બોલો કરી બંધ મેકમ તારું છે કરી. હા સર. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે વેવિચ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે શિવ. શિવમાં બની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શહેરે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. વિકલ્પે તુયો સાતંક આશિષી અને દર્શ્યામ સૂત્રથી તાત આદેશ થશે. ઈ અને તાત બંને પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી કીત્વ થશે અને કિંગીતીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જ એ જલમાનો છે અને પરમાં હી છે તો ગુજલ બ્યોહો હેરદી સૂત્રથી હીના સ્થાને ધીનો આદેશ થશે. ધ અને જે તાત્માનો ત છે એ જલમાના છે અને જ છે એ ચ વર્ગનો છે તો ચોહુ કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જના સ્થાને ગ નો આદેશ થશે. ત એ ખરમાનો નથી એટલે ખરીચ સૂત્ર લાગશે નહીં અને ત એ ખરમાનો છે તો ખરીચ સૂત્ર લાગશે અને ચર્ત્વ થશે એટલે ગનું ક થશે એટલે બની જશે વેવિગ્ધિ ત્વમ વેવિગ્ધિ અને ત્વમ વેવિકતાત. તો હલંત છે તો જલામ જસવંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનું દ થશે અને વાવસાની સૂત્રથી વિકલ્પે ચર્ત્વ થશે એટલે ત થશે એટલે બની જશે ત્વમ વેવિગ્ધિ અને વિકલ્પે વેવિકતાત વેવિકતાત તું વિવેક કર.
મેડમ. વિજિત ધાતુ છે એમાં ઈરિટ વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે વિવિધ. નિજમ પ્રયાણામ ગુણ સ્લો સૂત્રથી વિવિધ. પ્રત્યય છે થસ. થસમાં તસ થસ તમી પામ તામ તમ તામહથી તમ થશે. અને હલ્લાદી અપિત છે એટલે ચોહકવું સૂત્રથી જેનો ગ થશે. કઈ જોડી દેવું? એક થઈ ગઈ. ખરી ચ સૂત્રથી જેનો ક થશે. યુવામ વિવિક્તમ. તમે બે વિવેક કરો. હિના. હા સર. વિજિત ધાતુ છે ઈર ઇતક સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે તો વીજ થશે. કર્તરી શપ ચોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વીજ વીજ બનશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વિવિજ. નિજામ ત્રયાણામ નિજાનામ ત્રયાણામ ગુણ સૂત્રથી વિવેચ. પ્રત્યય છે થ. લોટોટાંગવત લાગતા તસ થસ સમીપામ તામ તમ તામહ સૂત્રથી તનો આદેશ થશે. અને ચોહો કુહો સૂત્રથી જના સ્થાને ગ કરીશું અને ખરીચ સૂત્રથી ગના સ્થાને ફરીથી ક કરીશું. યુયમ વિવેક્ત. વેવિક્ત. વેવિક્ત. રમેશ. વિજિત ધાતુ છે એમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય વાચિકથી ઈરનો લોપ થશે. બરાબર વીજ રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દીધો બરાબર વીજ વીજ. હલાદી સૂત્રથી વિવિધ થશે. પ્રત્યય સમિત અને હલનચલન સૂત્રથી સંજ્ઞા અને મેરની સૂત્રથી ની થશે. ને આડું તમસ પિક્ચર સૂત્ર છે આઠનો આગમ અને અંદર સૂત્ર 5 અને નિજાનામ ત્રયાણામ ગુણ સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે કે વે થશે. જોડી દેતા અહમ વેવી જાની. હું વિવેક કરું. હલકા. મેડમ. વિજિત ધાતુ છે એમાં ઈરિટ વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે.
પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી વિવિજ. નિજામ ત્રયાણમ ગુણ શ્લોક સૂત્રથી વિવિજ પ્રત્યય છે વસ અને મસ્ત. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી બંને સનોલોપ થશે. ને આડું સમસ્ત પિશ્ચ સૂત્રથી આવ અને આમ થશે. પછી અજાદી પીઠ છે એટલે જોડી દેવાનું. અજાદી પિત્ત. હા, અજાદી તો પણ જોડી દેવાનું. આવામ વેવી જાવ વયમ વેવી જામ. અજાદી હોવાને કારણે નહીં થાય, હલાદી હોય તો થાય. સહ વિવિક્તુ વિવિક્તાત દ ત વિવિક્તામ તે વિવિક્તુ ત્વં વિવિક્ધિ ત્વં વિવિક્તા દ અને ત યુવા વિવિક્તમ यूयं विविक्त अहं विविजानि आवां विविजाव वयं विविजाम. स्वरूप से गया सह विविक्तु विविक्तात् तौ विविक्तां ते विविजतु त्वं विविक्धि विविक्तात् युवां विविक्तं यूयं विविक्त अहं विविजानि आवां विविजाव वयं विविजाम. मैडम સહ વિવિક્તુ વિવિક્તાત તૌ વિવિક્તામ વિવિજતુ ત્વં વિવિક્તિ વિવિક્તાત યુવાં વિવિક્તમ यूयं विविक्त अहं विविजानि आवां विविजाव वयं विविजाम. अतीत सह वैवेक्तु विकल्पे सह वैविक्तात् तौ वैविक्तां ते वैविजतु त्वं विविक्धि विकल्पे वैविक्तात् युवां वैविक्तं यूयं वैविक्त अहं विविजानि आवां विविजाव वयं विविजाम. सुरेश सह वैविक्तु विकल्पे वैविक्ता तौ वैविक्तां ते वैविजतु त्वं विकल्पे वैविक्तात् युवां वैविक्तं यूयं वैविक्त अहं वैविजानि आवां वैविजाव वयं वैविजाम. हीना હા સર.
સહ વૈવિક્તુ વિકલ્પે વૈવિક્તાत् તૌ વૈવિક્તામ તે વૈવિજતુ ત્વમ વૈવિક્ધિ વિકલ્પે વૈવિક્તાत् યુવામ વિવેક્તમ यूयं विवेक्त अहं वेविजानि आवां वेविजाव वयं वेविजाम હલકા સહ વૈવેક્તુ વિકલ્પે વૈવિક્તાत् તૌ વૈવિક્તામ તે વૈવિજતુ ત્વમ વૈવિક્ધિ વિકલ્પે વૈવિક્તાत् યુવામ વૈવિક્તમ યુયમ વૈવિક્ત અહમ વૈવિજાની આવામ વૈવિજાવ વયમ વૈવિજામ હિના સહ વૈવેક્તુ વિકલ્પે વૈવિક્તાत् તૌ વૈવિક્તામ તે વૈવિજતુ ત્વમ વૈવિક્ધિ અને વિકલ્પે વૈવિક્તાत् યુવામ વૈવિક્તમ યુયમ વૈવિક્ત અહમ વૈવિજાની આવામ વૈવિજાવ વયમ વૈવિજામ રમેશ સહ વૈવેક્તુ વિકલ્પે વૈવિક્તાत् તૌ વૈવિક્તામ તે વૈવિજતુ ત્વમ વૈવિક્ત વિકલ્પે વૈવિક્તાत् યુવામ વૈવિક્તમ યુયમ વૈવિક્ત અહમ વૈવિજાને આવામ વૈવિજાવ વયમ વૈવિજામ વિક્રમ हाँ सर। सह वैवेक्तु विकल्पे वैविक्तात् तविक्ताम ते वैविजतु त्वं वैविक्धि वैविक्तात् युवं वैविक्ताम यूयं वैविक्त अहं वैविजानि आवां वैविजाव वयं वैविजाम સૂત્રો જોઈએ તો પહેલું વૃદ્ધિરાદેશ, બીજું અડંગુણ, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ, ચોથું ન ધાતુ લો પાર ધાતુ કે, પાંચમું કિમેતી ચ, છઠ્ઠું દીધી વેવિટામ, સાતમું હલો અનંતરઃ સંયોગ, 8 મુખનાસિકા વચનો અનુનાસિક, 9 તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ સાથે વાર્તિક રુવર્ણયોર મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, 10 નાંજલૌ, 11 ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ, અદશોમાત 12 અને 13માં સે, ખાલી સે. આ સે જે છે પ્રગૃહ્ય સંજ્ઞા છે. ક્યાં વપરાય છે તો વૈદિક શુભ પ્રત્યયોમાં, વૈદિક શુભ પ્રત્યયોમાં વપરાય છે વિકલ્પ. તો એ પ્રત્યય માટે અને એની પ્રગૃહ્ય સંજ્ઞા થઈ જાય છે. પ્રગૃહ્ય સંજ્ઞા થતા પ્રકૃતિ ભાવ. તો 3 આપણી પાસે પ્રગૃહ્ય સંજ્ઞા આવી ગયા. એક ઈ દૂધે દ્વિવચનમ પ્રગૃહ્યમાં 3 છે. દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દરવાજા બંધ રાખવા. હા, અને એ પછી અદશોમાં અદસ અને સે. ત્યાર પછી પેલામાં જોઈએ તો ઉદુપધાયા ગોહ આપણે જોઈ ગયા. અને પછી 4 આવે છે. આમ તો વધારે છે પણ એ વીચ છઠ્ઠામાં છે. ગુપુ ધૂપ વિચી પણી પનીભ્ય આયમાં આઈ છે. વિશેષમાં આપણે જોયું. તો એક સાથે ગુપ ધૂપ વિચ્છ પણી અને પન, પણ એમાંથી વિચ્છ સિવાયના આવી જશે ધાતુ.
એટલે ફરી પાછા આ રીતે યાદ કરતા જઈશું. તો વરસાદની શરૂઆત થઈ છે એટલે હવે જરા વાઇન્ડ અપ કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રી. 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 શુભરાત્રી.